ચલો તો લાસ્ટ 2 વિડીયો તમે જોયા હશે, જેમાં જે ફર્સ્ટ વિડીયો હતું એમાં આપણે વાત કરી હતી કે કેવી રીતે આપણે હાયર ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ નક્કી કરી શકીએ, એન્ડ બીજું વિડીયો હતું એમાં જે મિડલ ટાઈમ ફ્રેમમાં કેવી રીતે આપણે ઓર્ડર ફ્લો સમજી શકીએ એન્ડ માર્કેટમાં મોમેન્ટમ કઈ ડાયરેક્શનમાં છે એ જાણી શકીએ. તો આજના વિડીયોમાં આપણે એન્ટ્રી કઈ રીતે લેવાની છે એના વિશે વાત કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે આજે જે ગોલ્ડની પ્રાઇસ એક્શન હતી એના પરથી હું તમને સમજાવીશ કે કેવી રીતે તમારે લોઅર ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી લેવાની છે. 15 મિનિટથી લઈને આપણે 1 મિનિટ સુધી એન્ટ્રી તમે કઈ રીતે લઈ શકો એ વસ્તુ વિશે વાત કરવાના છે. તો પહેલાં આપણે ડેલીમાં આવી જઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે જે માર્કેટ છે, માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હતું એન્ડ ત્યારબાદ અત્યારે તમે જોશો તો જે મોમેન્ટમ છે એ નીચેની ડાયરેક્શનમાં જતું છે. અહીંયા તમે જોશો તો માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં જતું હતું એન્ડ અત્યારે નીચેની ડાયરેક્શનમાં જતું છે. તો 4 આવરમાં જઈને આપણને વધારે સરળતાથી ખ્યાલ આવશે. તો અહીં તમે જોશો તો આ આપણો લેગ છે. અહીં આપણે ડ્રો કરીએ તો આ આપણો સ્વિંગ હાઈ છે. તો આપણે આને સ્વિંગ હાઈ તરીકે માર્ક કરી દઈએ. સ્વિંગ હાઈ, આપણો સ્વિંગ હાઈ છે એન્ડ આ આપણો સ્વિંગ લો છે. તો આ બે વસ્તુને આપણે માર્ક કરી દેવાનું છે. તો જો માર્કેટ નીચેની ડિરેક્શનમાં જવાનું હોય તો માર્કેટમાં જે લિક્વિડિટી છે એ આ ભાગમાં રહેલી છે એન્ડ આ ભાગમાં રહેલી છે. તો જોઈએ હવે પ્રીમિયમ એન્ડ ડિસ્કાઉન્ટ ટૂલનો ઉપયોગ કરીને અહીં આ એક આપણું ડિસિઝનલ સપ્લાય ઝોન છે એન્ડ ઉપર કોઈ મેં ઝોન માર્ક નથી કર્યું કારણ કે જે પ્રાઇસ એક્શન છે એ થોડી કરેક્ટિવ છે. તો અહીં અત્યારે આપણે શું કરી શકીએ, તો 4 આવરમાં તમે ધ્યાનથી જોશો તો અહીં આપણે આ એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર બ્રેક તમને દેખાતું હશે. તો આ આપણું એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર બ્રેક છે જેને આપણે સ્ટ્રક્ચર શિફ્ટ કહીએ છીએ એન્ડ આ આપણી મધર કેન્ડલ એન્ડ આ એની ઇનસાઇડ બાર છે એન્ડ માર્કેટે તમે જોઈ શકો છો કે કેવી રિસ્પેક્ટિવલી આ ઝોનમાંથી ઉપરની ડિરેક્શનમાં ગયું છે. તો હવે તમે જોઈ શકો છો કે માર્કેટ બીજી વાર આ ઝોનમાં આવ્યું. તો અહીંથી આપણે શું કરીએ, તો જો 15 મિનિટમાં માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ આપે તો આપણે એવા ટ્રેડ લઈ શકીએ. તો હવે આપણે ધ્યાનથી જોઈએ. ચલો હવે આપણે 15 મિનિટમાં જતા રહીએ. જો તમારે આને ટ્રેડ કરવું હોય તો માર્કેટ જ્યારે આ ઝોનમાં એન્ટ્રી આપે એન્ડ આવી રીતે આ કેન્ડલ તમે જોઈ શકો કે કયા પ્રકારની છે. તો આ કેન્ડલ સાથે બી પણ તમે એન્ટર થઈ શકો છો અથવા તો અહીં લોઅર ટાઈમ ફ્રેમમાં જઈને પણ એન્ટ્રી કરી શકો છો. પણ હું તમને જે કરંટમાં જે પ્રાઇસ એક્શન છે ત્યાંથી હું તમને કહીશ કે કઈ રીતે માર્કેટમાં એન્ટર થવાનું છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો પહેલાં તો તમારે જ્યારે પ્રાઇસ એક્શન આપણા ઝોનમાં આવે ત્યારે આપણે સ્ટ્રક્ચરને માર્ક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, મીન્સ કે માર્કેટ હાયર હાઈ એન્ડ હાયર લો બનાવતું છે એન્ડ તમે જોશો તો આ આપણો હાયર લો છે એન્ડ આપણો હાયર હાઈ છે. માર્કેટે અહીંથી કોઈપણ પ્રકારની બ્રેક નહીં આપી પણ ફક્ત લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ લિક્વિડિટી ગ્રેપ કર્યા બાદ માર્કેટે આ સ્ટ્રક્ચર શિફ્ટ આપી દીધું. તમે અહીં જોઈ શકો છો એન્ડ જે આપણું એક્સ્ટ્રીમ સપ્લાય ઝોન છે એ આ ભાગમાં છે એન્ડ જે ડિસિઝનલ સપ્લાય છે એ આ ભાગમાં છે. હંમેશા માર્કેટમાં જ્યારે આવું ડિસિઝનલ સપ્લાય બનતું હોય તો એના ઉપર લિક્વિડિટી રહેલી હોય છે એન્ડ માર્કેટ જે ડિસિઝનલ સપ્લાય હોય છે એમાંથી રિએક્ટ કરે છે, પરંતુ ત્યારબાદ માર્કેટ એક્સ્ટ્રીમ સપ્લાયમાં જાય છે એન્ડ ત્યાંથી એક સારો એવો મૂવ આપણને આપે છે. એન્ડ આજેની જે લાઈવ સ્ટ્રીમ હતી એમાં પણ આપણે અહીંથી એક ટ્રેડ આપણો મિસ થયો હતો એન્ડ 2 ટ્રેડ લીધા હતા, એમાંથી એક લોસ એન્ડ એકમાં આપણને પ્રોફિટ થયું હતું. તો હવે આપણે જોઈએ કે આની અંદર જઈને તમારે કઈ રીતે એન્ટ્રી લેવાની છે. તો પહેલાં તો આપણે આ ડિસિઝનલ સપ્લાય ઝોન છે અહીં તમે જોઈ શકો છો. તો અહીં આપણે એન્ટ્રી કઈ રીતે લઈ શકીએ, તો 15 મિનિટ જો તમારે 1 મિનિટમાં એન્ટ્રી લેવી હોય તો તમે કઈ રીતે લઈ શકો એ હું તમને સમજાવું. તો તમે ધ્યાનથી જોશો તો તમે જોશો તો કેવું શાર્પલી અહીંથી માર્કેટે આમાં એન્ટર થઈને આને અત્યારે આપણે સ્ટ્રક્ચર બ્રેક કહી શકીએ છીએ. કેમ? કારણ કે માર્કેટે અહીંથી બ્રેક આપ્યું છે. તો હવે આપણે આનો જે એક્સ્ટ્રીમ ઝોન છે એને માર્ક કરીએ. તો આપણું એક્સ્ટ્રીમ ઝોન છે એન્ડ માર્કેટે એને વાયોલેટ કર્યું છે એન્ડ સ્ટીલ એ ઉપરની ડિરેક્શનમાં જતું છે. તો જ્યાં સુધી માર્કેટ આ હાઈને બ્રેક નહીં કરે ત્યાં સુધી આપણે માર્કેટ ઉપર જવાનું છે એમ કહી ન શકીએ. એન્ડ જ્યારે માર્કેટ આપણો આ લો છે એને મોમેન્ટમ સાથે બ્રેક કરે તો આપણે સેલના ટ્રેડ લઈ શકીએ. તો
તો તમે જોઈ શકો છો કે માર્કેટમાં લિક્વિડિટી કેવી રીતે જનરેટ થયેલી છે. જ્યારે માર્કેટ આવી રીતે કન્સોલિડેટ કરતું હોય તો માર્કેટ ખૂબ જ મોમેન્ટમની સાથે કોઈ એક ડાયરેક્શનમાં જાય છે એન્ડ ત્યારે તમે આવી બિગ બારની મદદથી ટ્રેડ લઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો કે આ ભાગમાં તમારે આવી બિગ બાર સાથે તમારે એન્ટર થવાનું હોય છે એન્ડ તરત મૂવ આવતા હોય છે. તો 1:2 ઇઝીલી તમને મળી જશે. એન્ડ બીજી વાત કે જ્યારે માર્કેટ નીચે મૂવ કરતું છે તો તમે 15 મિનિટમાં જાઓ તો 15 મિનિટમાં તમે જોઈ શકો છો કે ઓર્ડર ફ્લો કઈ બાજુ છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો માર્કેટે શું કર્યું છે કે આ મૂવ આપ્યા બાદ નીચે ગયું એન્ડ નીચે તમે જોઈ શકો છો કે આ ભાગમાં જે લિક્વિડિટી હતી એ માર્કેટે લઈ લીધી. તો આ જે સપ્લાય ઝોન ડિમાન્ડ ઝોન બનતું છે માર્કેટ એમાંથી પણ રિએક્ટ કરી શકે છે. તો તમારે આને જો અહીંથી તમારે બાયના ટ્રેડ ન લેવા હોય તો પણ કંઈ વાંધો ના આવે, પણ એને થોડું માર્ક કરી રાખવાનું. એનાથી આપણને શું થાય છે કે ફોર એક્ઝામ્પલ અહીંથી આપણે કોઈ ટ્રેડ લીધો છે એન્ડ આ ભાગમાં આવે તો આપણે જો સ્ટોપ લોસને ટ્રેલ કરતા આવીએ તો આ ભાગમાં આવે તો માર્કેટ લિક્વિડિટી અહીંથી રિએક્ટ કરે તો આપણો સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ રહેલા હોય છે. માટે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે માર્કેટ આની અંદર આવે તો આપણે સ્ટોપ લોસ વધારે ટ્રેલ ન કરીએ એન્ડ એના લીધે આપણું બ્રેક ઇવન હિટ થઈ ન થઈ જાય અને માર્કેટ પછી પોતાની ડિરેક્શનમાં ન જાય. ચલો, હવે આ તો તમને કહી દીધું કે તમે આ ભાગમાંથી ટ્રેડ લઈ શકો છો. કેટલીક વાર શું થાય છે કે માર્કેટ જે આપણું ડિસિઝનલ ઝોન હોય છે એમાંથી રિએક્ટ કરીને સીધું આપણને આ લો સુધી એન્ટ્રી આપી દે છે. પરંતુ આજે આ આપણો સિનારીઓ છે એમાં માર્કેટ એ જે એક્સ્ટ્રીમ ઝોન છે એમાંથી આપણને અહીં એન્ટ્રી આપી છે. તો કેટલાક લોકો હોય છે કે જેઓ એક્સ્ટ્રીમ ઝોનને જ ટ્રેડ કરતા હોય છે. તો એવું શું કરતા હોય છે કે ડિરેક્ટ જે આપણું એક્સ્ટ્રીમ ઝોન છે એના ઉપર પોતાનો સ્ટોપ લોસ મૂકી દેતા હોય છે એન્ડ ઝોનમાં માર્કેટ જ્યારે એન્ટર થાય ત્યારથી એ લોકો એન્ટર થઈ જતા હોય. તો તમે 1:2 લઈ શકો છો અથવા તો તમે આ ટાર્ગેટ આ લોને પણ ટાર્ગેટ કરી શકો છો. મે બી તમને 1:2 મળે ત્યારે તમે 50% પાર્શિયલ બુક કરી શકો છો. પરંતુ હું તો 1:2માં ફૂલ લઈ લઉં છું એન્ડ આ જે છે એન્ડ હું અથવા તો તમે બીજું શું કરી શકો છો કે આ 15 મિનિટમાં જ્યારે માર્કેટ અહીં આ કેન્ડલ બનાવે એન્ડ તરત આવી એંગલ્ફિંગ કેન્ડલ બનાવે તો તમે અહીંથી પણ એન્ટર થઈ શકો છો. એન્ડ જો તમને સ્ટોપ લોસ મોટો લાગતો હોય તો તમે 5 મિનિટમાં જઈને પણ એન્ટર થઈ શકો છો આ ભાગમાં. એન્ડ બીજું તમને એક વસ્તુ બતાવું કે જે મેં કાઉન્ટર ટ્રેડ લીધો હતો એના વિશે આપણે વાત કરીએ. તો અહીં તમે ધ્યાનથી જોશો જ્યારે માર્કેટ અહીંથી રિએક્ટ કરતું હતું અહીંથી રિએક્ટ નહીં, જ્યારે માર્કેટ મોમેન્ટમની સાથે તમને એક વસ્તુ બતાવું, આપણી આ એશિયન રેન્જ છે. તો માર્કેટે શું કર્યું હતું તો તમે ધ્યાનથી જોશો તો આ આપણું એશિયન સેશન રેન્જ છે. તો માર્કેટે અહીંથી કન્સોલિડેટ કર્યું હતું એન્ડ આ આપણો હાઈ છે રેન્જનો એન્ડ આ આપણો લો છે. તો માર્કેટે સૌપ્રથમ આમાંથી લિક્વિડિટી અહીં લઈ લીધી હતી એન્ડ અહીંયા કન્સોલિડેટ કરતું હતું એન્ડ અહીંયા મોમેન્ટમની સાથે નીચે આવ્યું. તો તમે ધ્યાનથી જોશો તો અહીં માર્કેટ એક્યુમ્યુલેટ કરતું હતું. એનો મતલબ કે માર્કેટ આ રેન્જમાં આ રેન્જ ક્રિએટ કરતું હતું એન્ડ જ્યારે મેન્યુપ્યુલેશન થયું તો આ નીચેની ડિરેક્શનમાં થયું. સો આ મેન્યુપ્યુલેશન થયા બાદ જો તમે ધ્યાનથી જોશો તો અહીં આપણને એક બિગ બાર મળતી છે. તો આ ભાગમાંથી આપણે ટ્રેડ લઈ શકીએ. ક્યાં સુધી? તો આપણે આ હાઈ સુધી ટાર્ગેટ રાખી શકીએ અથવા તો 1:2 જે તમને સરળતાથી મળે ત્યાં સુધી તમે ટ્રેડ લઈ શકો છો. તો આ એક તમને ટ્રેડ મળી શકે છે કે જેમાં ઇઝીલી તમને પ્રોફિટ થઈ જાય. એન્ડ જો તમારે આ ઉપરનું જે એક્સ્ટ્રીમ ઝોન છે એને ટાર્ગેટ કરવું હોય તો એને પણ કરી શકાય છે. આને આપણે કાઉન્ટર ટ્રેડ કહીશું. એન્ડ આમાં થોડું રિસ્ક ક્યાં રહેલું હોય છે કારણ કે જે આ એશિયન સેશન રેન્જ છે એમાં લિક્વિડિટી અહીંયા પણ રહેલી હોય છે. તો માર્કેટ અહીંયાથી સીધું નીચે પણ આવી જાય. પણ અત્યારે તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ ભાગમાં આપણને જે મેન્યુપ્યુલેશન જોવા મળ્યું અહીંથી આ મેન્યુપ્યુલેશન જોવા મળ્યું એન્ડ કન્ટિન્યુ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં ગયું. તો અહીંથી પણ તમે ટ્રેડ લઈ શકો છો અથવા તો પછી તમે 5 મિનિટમાં માર્કેટ આમાં રિએક્ટ કરે એન્ડ આવી રીતે મોટી કેન્ડલ એક આપણા ડિરેક્શનમાં આવી કેન્ડલ બનાવે તો તમે આવા કેન્ડલની સાથે એન્ટર થઈ શકો છો એન્ડ સિમ્પલી તમને 1:2 તો ઇઝીલી મળી જશે. તો આવી રીતે પણ તમે ટ્રેડ લઈ શકો છો. એન્ડ જો તમારી ઈચ્છા છે 1 મિનિટમાં એન્ટર થવાની તો એ પણ તમે વસ્તુ કરી શકો છો. એન્ડ આજે જે મેં કેવી રીતે એન્ટ્રી લીધી હતી એના વિશે તમને કહું તો આ આપણું 15 મિનિટનું ઝોન છે એન્ડ 15 મિનિટમાંના ઝોનમાં તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીંયા પહેલાં તો જે લિક્વિડિટી છે એ લિક્વિડિટી સ્વીપ કરી એન્ડ ત્યારબાદ મેં શું કર્યું હતું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ઓપન થતું હોય
અરાઉન્ડ 8 PM. તો ત્યારે હું શું કરતો હોઉં કે જે રેન્જ બનતી હોય એમાં જે અહીં ગેપ બનતી હોય એમાં મારો ઓર્ડર પ્લેસ કરી દઉં છું. તો આજે શું થયું કે અનફોર્ચ્યુનેટલી જે મારી લિમિટ છે એ મિસ થઈ ગઈ. તો શું થયું કે અહીંયાથી મેં એક ટ્રેડ પંચ કરવાનો હતો, પરંતુ અહીં મારો ઓર્ડર ટેગ ઇન જ નહીં થયો. સો મેં પછી શું કર્યું, તો તમે જોઈ શકો છો કે મોમેન્ટમ નીચેની ડિરેક્શનમાં છે એન્ડ જે આપણું સ્ટ્રક્ચર છે આ અહીંયા છે. તો માર્કેટ ઇઝીલી આને કાઢી શકતે. એન્ડ જે આપણો એશિયાનો લો છે એ આ ભાગમાં છે. ચાલ આને થોડું બંધ કરી દઉં હવે. હા, એન્ડ જે આપણું એક્સ્ટ્રીમ ઝોન છે તે એ આ ભાગમાં છે. તો માર્કેટ જે હિસાબે મૂવ કરતું હતું એ હિસાબે મેં આ ટાર્ગેટ લઈને ચાલતો હતો. તો તમે પણ આવા જે એક્સ્ટ્રીમ લો છે એને ટાર્ગેટ કરી શકો છો. તો ત્યારે મેં શું કર્યું કે જ્યારે માર્કેટે આ પુલબેક કર્યો, તો આ પુલબેક કર્યા બાદ તમે ધ્યાનથી જોશો તો અહીં માર્કેટ થોડી ઉપર જવા માટે સ્ટ્રગલ કરતી હતી. તો મેં વિચાર્યું કે આ ભાગમાંથી જો મને બિગ બાર મળે તો હું ત્યાંથી ટ્રેડ લઈ લઈશ. તો મેં પહેલો ટ્રેડ આ ભાગમાંથી લીધો હતો. અહીંયા તમે જોશો તો આ ભાગમાંથી મેં ટ્રેડ લીધો હતો એન્ડ આની ઉપર મારું સ્ટોપ લોસ હતું એન્ડ અહીંયા મારો 1:2. બટ અનફોર્ચ્યુનેટલી આમાં મને લોસ થઈ ગયો. એન્ડ પછી મેં શું કર્યું, પછી મેં વેઇટ કર્યું અરાઉન્ડ 15 to 20 મિનિટ મેં વેઇટ કર્યું એન્ડ માર્કેટે આ લિક્વિડિટી જનરેટ કરી. એટલે મને થોડી પ્રોબેબિલિટી લાગી કે માર્કેટ આ લિક્વિડિટી જનરેટ કરતું છે, સો માર્કેટ નીચે આવશે. પરંતુ જ્યારે માર્કેટ આ કરેક્ટિવ પ્રાઇસ એક્શન સાથે નીચે જતું હતું ત્યારે મેં કોઈ એન્ટ્રી ન લીધી. પરંતુ જ્યારે આ એક બિગ બાર કેન્ડલ આવી તો અહીંથી મેં એન્ટ્રી લીધી એન્ડ હિયર ઇઝ માય સ્ટોપ લોસ એન્ડ અહીંયા મારો 1:2 ઇઝીલી મને મળી ગયો. મીન્સ કે આ ટ્રેડમાં મને લોસ થયો, આ ટ્રેડમાં મને પ્રોફિટ. તો આવી રીતે તમે જે એંગલ્ફિંગ કેન્ડલ છે એના સાથે એન્ટ્રી લઈ શકો છો એન્ડ તમે ઇઝીલી સ્કાલ્પિંગ કરી શકો છો. તો આવી રીતે તમે 1 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટમાં એન્ટ્રી લઈ શકો છો. ફક્ત તમારો જે ઓર્ડર ફ્લો છે એન્ડ તમારું જે બાયસ છે એ તમે ચેન્જ નહીં કરો. એક દિવસમાં તમે આવું વિચારતો છો કે આજે માર્કેટ સેલિંગમાં જવાનું છે, તો તમે 1 થી 2 ટ્રેડ લો તો એ સેલના જ લો. પછી તમે તમારું બાયસ નહીં ચેન્જ કરો. આજે મેં પણ આવું વિચાર્યું હતું. જે મારી એન્ટ્રી મિસ થઈ હતી ત્યારબાદ મેં 15 મિનિટમાં જોયું તો માર્કેટે શું કર્યું હતું, અહીંયા જે એક ટ્રેડ મેં માર્ક કર્યો હતો ત્યારબાદ મેં જોયું કે માર્કેટ એગ્રેસિવલી ઉપર જતું છે. તો મેં વિચારતો હતો કે માર્કેટ મે બી આ ભાગમાંથી ઉપર જઈ શકે છે. કેમ? કારણ કે જે 4 આવરની ટાઈમ ફ્રેમ મેં જોઈ હતી તો 4 આવરમાં તમે ધ્યાનથી જોશો તો આ હાઈ તમે જોશો તો અહીંથી કોઈ પણ પ્રકારની લિક્વિડિટી નીકળી નહીં હતી. તો મેં બી આવું વિચાર્યું કે માર્કેટ આ ઉપરની લિક્વિડિટી છે એને ટાર્ગેટ કરી શકે છે. પરંતુ પછી મેં શું કર્યું કે જે મારું એક્સ્ટ્રીમનું ઝોન હતું એમાંથી માર્કેટે મૂવ આપ્યું તો મેં એક સેલનો ટ્રેડ લીધો હતો એન્ડ એમાં મિસ થયું હતું. તો મેં વિચાર્યું કે ચલો આજે જે બાયસ મારું છે સેલિંગનું છે, સો મેં બાઇંગના ટ્રેડ લઈશ નહીં. એન્ડ એના કારણે જ મારો એક જે ટ્રેડ છે એક તો લોસમાં ગયો પણ એક મારો પ્રોફિટમાં આવ્યો. માટે તમે બાયસ ચેન્જ નહીં કરો. તમે એક દિવસમાં 2 ટ્રેડ લો છો તો બંને ટ્રેડ એક જ બાયસથી લો. એન્ડ જો તમને એવું લાગે કે અત્યારે માર્કેટ થોડું ઘણું પોતાની ડિરેક્શન ચેન્જ કરવાનું છે તો તમે પછી ટ્રેડ કરવાનું ટાળો. કેમ કે જો તમે શું થશે કે જ્યારે તમે આવી રીતે અહીંથી એક સેલનો ટ્રેડ લીધો એન્ડ એમાં લોસ થઈ ગયો, પછી તમને આવું લાગ્યું કે હવે માર્કેટ અહીંથી ઉપર જવાનું છે એન્ડ અહીંયાથી તમે કોઈ બાયનો ટ્રેડ લઈ લેશો તો પછી તમે ઇમોશનલી ટ્રેડ કરવા લાગશો, ક્યાં તો કોઈ ન કરવા જેવી મિસ્ટેક કરી દેશો. તો આવી રીતે તમે એક્ઝિક્યુશન કરી શકો છો. જે લોકો સ્કાલ્પર છે એ લોકો 1 મિનિટનો ઉપયોગ કરી શકે છે. બાકી એન્ડ જેઓને આવું લાગતું હોય કે 15 મિનિટમાં થોડા સ્ટોપ લોસ મોટા લાગતા હોય તો એવો 5 મિનિટનો ઉપયોગ કરી શકે છે અથવા તો 1 મિનિટનો. એન્ડ જેઓ આવું વિચારે છે કે મારે તો જે ઝોન છે એ ઝોનમાંથી જ મારે તો એન્ટ્રી લેવી છે, એ ઝોનમાંથી એની ઉપર સ્ટોપ લોસ રાખીને મારે ટ્રેડ લેવા છે, તો એવું પણ કરી શકે છે. પણ જે વસ્તુ કરો એ જોડે સ્ટીક રહો તો જ તમે માર્કેટમાં લાંબો સમય ટકી શકશો એન્ડ પ્રોફિટ કરી શકશો. તો આ જ હતું આજનો વિડીયો કે જેમાં તમને મેં શોર્ટમાં કેવી રીતે માર્કેટમાં એક્ઝિક્યુશન કરવાનું છે એના વિશે તમને સમજાવ્યું છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ જો તમને કોઈ વસ્તુમાં કોઈ એન્ટ્રી, ઓર્ડર ફ્લો, ટ્રેન્ડ વગેરેમાં કન્ફ્યુઝન હોય
તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી મળીએ કોઈ નવા વિડીયોમાં. થેન્ક યુ.